સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલના કર્મચારીનું કૌભાંડ સામે આવ્યું। બારોબાર અધિકારીને જાણ કર્યા વગર પડેલું ભંગાર વેચી માર્યું અને કૌભાંડ આચર્યું। ધાંગધ્રાના રાજસીતાપુર વીજ કંપનીના કર્મીનું આ કારસ્તાન સામે આવ્યું છે। ડ્રાઈવર સુરેશ દેત્રોજાએ આ ભંગાર વેચીને કૌભાંડ આચર્યું હતું। ભંગાર વેચવા ગયા તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ત્યારે આ મામલે નાયબ ઇજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ધાંગધ્રા વિભાગીય કચેરીના સ્ટાફ દ્વારા ત્યાં જતા ચકાસણી કરતા પીજીવીસીએલનો સ્ક્રેપ મટીરિયલ ત્યાં જોયેલો। ત્યારબાદ તેઓ દ્વારા ભંગારના ડેલાના માલિકને પૂછતા તેઓ દ્વારા એવું જણાવવામાં આવેલ કે આ પીજીવીસીએલ ભંગાર તેના દ્વારા રાજસીતાપુરના કોઈ માણસ પાસેથી વેચાતો લીધેલ। બે માણસ જે ભંગાર લેનાર અને ભંગાર વેચનાર બંને વિરુદ્ધ લેખિતમાં અરજી તારીખ 29/10ના રોજ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા રૂબરૂમાં આપેલ છે તેમના પીએસઓ। સુરેન્દ્રનગર જિલ્લાના જે ધ્રાંગધ્રાનું જે પીજીવીસીએલ તંત્ર છે ત્યારે ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા બારોબાર ભંગાર વેચ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ આપણે ભંગારના ડેલા પર ઉપસ્થિત છીએ। ત્યારે ભંગારના ડેલાના માલિક શું કહી રહ્યા છે તેઓ પાસે જાણવાનો પ્રયત્ન કરશું। પીજીવીસીએલના કર્મચારી આવ્યા હતા તમારી પાસે ભંગાર લઈને, કેટલો ભંગાર હતો? એ 8 થી 10 હજારનો હશે। પ્લાસ્ટિક હતો અને થોડોક પ્લાસ્ટિકની સર્વિસ હતી બળેલી અને થોડોક લોકન હતું। કટકા એ ઘરના હતા અને થોડા ઓલે હતા। એ બધું આપણે નાખ્યો, જોક્યો કઈ નથી અને અહીંથી પાછો એમને લઈ ગયા। એમનો જતો એમના આ દેવા એ નહીં હતા અને એમને વાત કરી હતી સામેથી, હું પાછા પછી ભરીને લઈ ગયા। એ પીજીવીસીએલના જ કર્મચારી હતા? હા, એમના જ હતા। દેવા વાળા એમના જ હતા અને પાછો લઈ ગયા એમને અહીંથી પાછો ભરી ગયા અને જોક્યો નથી। આપણે કેમેરામાં એમને ડિટેલ આપી દીધી, વિડીયો બનાવી દીધો, વિડીયો દઈ દીધા અને કેમેરા હાજરમાં ચાલુ છે। કેટલા માણસો ભંગાર તમને વેચવા આવ્યા હતા? હા, એ દીધો ત્યારે એક ભાઈ હતા, લઈ ગયા ત્યારે 6-7 જણા હતા। એક વ્યક્તિ દ્વારા ભંગાર વેચવામાં આવ્યો હતો અને અહીંયા જે ભંગાર જ્યારે પાછો લેવામાં આવ્યો ત્યારે 6 થી 7 વ્યક્તિઓ દ્વારા અહીં ભંગાર લેવામાં આવ્યો હતો। અહીંના ભંગારના ડેલાના માલિક કહે છે કે સીસીટીવી કેમેરા પણ હાજર છે। ત્યારે પીજીવીસીએલ દ્વારા કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે। ત્યારે આ મામલો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યો છે। ત્યારે પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।